તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ઘણા લોકોનો સવાલ આવે છે કે તમે જે ચોપાટી જાવ છો એ ચોપાટી ક્યાં છે, ચોપાટી ક્યાં છે? અમર બાજુ એ બધા એને ચોપાટી કહે. અસલીમાં એનું નામ મહારાણા પ્રતાપ ઉદ્યાન છે. વરાછા મેન રોડ ઉપર આવે. યોગી ચોકની એક્ઝેક્ટ આમ સામે વરાછા મેન રોડ ને સુધી જાવ ને એટલે એ ચોક ઉપર આવે. અને આમ કહું તો ધારુકા કોલેજથી નીકળો કામરેજ બાજુ જવા માટે એટલે બસ થોડીક વાર પછી આવી જાય. તો એવી રીતના એ ચોપાટી, હું ચોપાટી કહેતો પણ એ મહારાણા પ્રતાપ ઉદ્યાન છે. સુરતમાં રહેતા હોય તો એ ઘણા લોકો પૂછે છે કે એ ક્યાં આવ્યું, સુરતમાં ક્યાં આવ્યું, એટલે એવી રીતના છે. ચોપાટી ઘણી જગ્યાએ એવી છે એટલે લોકો પૂછતા હોય કઈ ચોપાટીમાં જાવ છો એમ. ઓકે, હા, બધાને ચોપાટી જ કહેવાય. અહીંયા આવી એટલે ચોપાટી જ કહેવાય. હા, બધાને ચોપાટી જ કહેવાય. અને હજી એક સવાલ બહુ આવતો હતો, બહુ કોમેન્ટ કરતા હતા, પણ અત્યારે મને ભૂલાઈ ગયો, યાદ આવે તો કહું. એ બીજા સવાલ એ હતા કે તમે જે હોળી ઉપર ગયેલા એ જગ્યા કઈ? તો રાજહંસ બેલીઝા, તમે અવધ ઉટોપિયા જોયું હોય તેની સામે આવે એ હતું. અને બીજા સવાલ એ પૂછતા હતા કે એનું રેન્ટ કેટલું હતું, ભાડું કેટલું હતું. અમારે તો નહોતું કેમ કે અમારી ગ્રુપમાં હતું, જો કે સુરતવાળા આવે ને એટલે તમારા ગ્રુપમાં મળી જ જાય. બાકી અંદાજે લગભગ 3500 રૂપિયા હશે. 4000 કીધું. 4500 એ આજુબાજુ હશે એનું રેન્ટ. એમાં બધું આવી જાય. તો એવી રીતના રેન્ટ છે. પણ અમે તો ખાવા પીવાનું નહીં આવે, એવું કઈ નહીં આવે. સ્વિમિંગ પુલમાં ના 100, થિયેટરમાં મૂવી જોઈ 100, રહી 100, રૂમ મળશે, બસ એટલી વસ્તુ આવશે. ખાવા પીવાનું તો બહુ હાઈ લેવલનું છે. એ તો હાઈ લેવલનું જ હશે. બહુ કઈ ખાસ જોયું નથી મેનુ, પણ એ હાઈ લેવલનો જ હશે. ત્યાં છે ને એના અંદર પોતાનું હોય એટલે. અને હા, 24 કલાક લગભગ છે એમાં, કે રાત્રે તમે કદાચ 3 વાગે ઓર્ડર આપશો ને તોય તમને ખાવાનું મળી જશે. એવી રીતના કંઈક સિસ્ટમ છે. પણ ત્યાં તમે ગયા હોય એટલે બધું ઘરેથી લઈને જ ગયા હોય, ત્યાં બધી સુવિધા છે એટલે બધા જાતે બનાવીને જ ખાતા હોય મોસ્ટ ઓફલી. તો એ રાજહંસ બેલીઝામાં ગયા હતા. હવે નેક્સ્ટ સવાલ લઉં છું. મારા ફ્રેન્ડને મારા કરતા જાજા તમે ઓળખતા હોય. કેટલા લોકોએ કોમેન્ટ કરી કે ચાવડો કેમ નથી ને અક્ષિતા કેમ નથી. એની જોબ જ એવી છે તો તહેવારના દિવસે તો ઓછા નીકળી શકે કેમ કે એને બંદોબસ્ત હોય. પોલીસમાં છે એટલે જવું જ પડે. એટલે એ લોકો નહોતા આવ્યા. આમ વાત કરી હતી કે આવો પણ બેયને મેળ આવે એમ નહોતો. મેં કીધું અક્ષિતાને કીધું તું સિંગલ આવી, પણ એને મેળ આવે એમ નહોતો એટલે એ નહોતા. પણ મને એમ લાગ્યું કે મારે નથી કેવું, એમાં હું કેવું, પણ એ તો યાદ આવ્યું જ નહીં કે તમે બધા ફ્રેન્ડને ઓળખો છો એટલે એની કોમેન્ટ ચોક્કસ આવશે. બાકી હું વ્લોગમાં ચોખવટ કરી દેતી નથી, પણ મને તેવું કંઈ યાદ જ ન આવ્યું કે એમ કહું કે નથી. મને એમ કે તમે કંઈ નહીં ઓળખતા, પણ બધા બહુ ઓળખે. ઘણી બધી કોમેન્ટ આવી કે અક્ષિતાદી કેમ નથી આવ્યો. તો એવું હતું, એને બંદોબસ્ત હતું. બધા લોકો આપણા ફ્રેન્ડને ઓળખવા મળ્યા છે તો કોણ નથી એવું, કોણ શું કરે છે, કોણ ક્યાં છે, એ બધી બધાને ખબર જ હોય. મમ્મી જય સોમનારાયણ. જય સોમનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. બની ગઈ ભાખરી? હાલો તો બેસી જાય. તમારો રોટલો તૈયાર છે. ગુડ મોર્નિંગ. રોટલો બની ગયો, મમ્મીનો ભાખરી. હે તાજ આજ કેમ સ્કૂલે ન ગયો? હે એક્ઝામ નથી? એ હાથ વહી ગયો, હેતાજનો હાથ ખવાઈ ગયો. હાલ મારે યાર ભાખરી ખાવા બેસી જા. કેમ એમ કરશો? લાંબુ થઈ જાય ટી શર્ટ. હા હાલ જો ભાખરી બની ગઈ છે, ખાવા બેસી જા. પપ્પા આર્મીન કપડા લાવવાના. તારી હાટું કે મારી હાટું? મારી મને બહુ ગમે હો આર્મીન કપડા. તો કંઠી કાઢ નાખો. એટલે કેમ આર્મીન કપડાને કંઠીને કેમ લાગે વળગે? એ આર્મી કંઠી ન પહેરે. એવું છે તો હું પહેરે ગળામાં ઈ લોકો? એ કાંઈ ન પહેરે મારે તેમ. તો મારે આર્મીન કપડા નથી લેવા, મારે કંઠી પહેરી રાખવી છે. આમ જો તારી હાટું આમ જો દ્વારકા ગયો તો ત્યાંથી કંઠી લાવ્યો છું, જુનાગઢ થી. મમ્મી એતા સાટું કંઠી લાવ્યો એ ક્યાં છે? એતા પહેરે તો આપું. જો આવી છે, આવી. પહેરવી છે? આવી છે મહારાજની કંઠી. લાંબી છે. મહારાજની કંઠી. ઈ તો ટૂંકી થઈ જાય ને, તાર પહેરવે લઈ આવું તારી સાઈઝ ની. અહીંયા સ્વામિનારાયણના મંદિરેથી એમ. ઈ ફાઈડ માને હાથે ગયેલો હતો. લાઈ મારો છે આ તો મોટું થઈ ગયો હે. પડે નહીં. પડે નહીં પણ મોટું મોટું થાય તે હલવાઈ જાય તો એ બહાર પછી નહીં નીકળે. પછી હલવાઈ જાય તો બહાર નહીં નીકળે. ત્યાં લગી ત્યાં રોવાનું. મશીન વાળા બોલાવી પછી કાપી ત્યાં લગી ત્યાં રોવાનું. જો આમાં મોટું હલવાઈ જાય ને તો નાખતો નહીં અહીંથી. હે આ તપેલી છલો છલ રાખ, આમ બીક ન લાગે કે હમણાં ઢોળાઈ જાય? આ તે મને જ બહુ લાગે. કાઈ ન લાગે, હરખું પકડવાનું એટલે ન લાગે. મને થાય કે હમણાં ઢોળાઈ જાય. એનું શાક છે? તને નથી ભાવતું? મને ન ભાવતું એવું શાક આ દુનિયામાં એવું શાક છે જ નહીં. છે મને તો બધા શાક ભાવે. એમ સેવ ટમેટાનું હશે. બપોર શાક રોટલી ખાવાનું.
હા ખાઈ લે જો તે જો તે શાક નથી બનાવ્યું. દાળ છે આમાં તો જો તો હેનું છે તમારે સામું કહી દેવાનું. ટમેટા કોબી આ બધું ભાવે જ છે હેનું છે કોબીનું શાક ઓછું ખાવ ભાવે ભાખરી સાથે ભાવે રોટલી સાથે મને આ કોબીનું શાક નથી ભાવતું કરી દઉં ભાખરી, અને ખાઈ આપણે- જાઓ ને આખી ભાખરી. તો હાલી જ જાય ને એમાં વાસી ભાખરી હોય તો બધું હાલે એનો મતલબ એવું ખાવું જ લે. નથી. અને નાટક છે. એટલે તમારે નહીં હાટુ મને special દાળ ભાત બને. હે પણ સાચે મને મને ખબર જ હતી કે તમે નહીં ખાવ એટલે દાળ ભાત બનાવી ઈ તારો સ્વભાવ રેડી તારી વાત રેડી તું વાંચી પણ મને ભાખરી સાથે આ કોબીનું શાક ભાવે છે એવું ભાખરી છે. બનાવી દો એમ તો કહું છું. એવું અલગથી મને બનાવવા રસોઈ મને નથી ગમતું હેતાંશ બટા હે બટા ફોન મૂકી દે ને થોડીક વાર હાલ રમી આપણે બે હાલ તો આજ છે વાહ 3 વસ્તુ મને નહીં મમ્મીનો રોટલો ભાખરી રોટલી કોબીનું શાક છાશ અથાણું શેરો શક્કરિયાનો શેરો હા મેં તો ઈ ભૂલાઈ ગયું. અહીંયા છે ખાવો છે દહીં પીવાનું દહીં વેચાણ દહીં પીવાનું દહીં પીઓ ને તું કેમ ચેવડો ખાશો અને મિત્રો સાંજના 7 વાગી ગયા છે અને અમે જઈએ છીએ રોટલો ખાવા માટે જેના ઘરે જઈએ છીએ ઘર તો નહીં પણ ફામે જઈએ છીએ અને વિડીયોમાં આવું પસંદ નથી છે તો ફ્રેન્ડ જ તે પણ બધા ફ્રેન્ડ પાછા ભેગા થવાના છે બલરની આવે છે ને કિશનની આવે છે કરણ છે તો બધા હશું બ્લોગ જોવાની આજે પછી મજા આવવાની છે તમને કેમ કે બધાને પ્લાન થઈ ગયો જો કે રોટલો ખાવાનો પ્લાન હતો જ તો હું સવારે કહેતા ભૂલી ગયો તો અત્યારે એક ફાર્મમાં જવાનું છે તો ત્યાં બધા ભેગા થઈ છે પણ જેની ત્યાં જઈએ છીએ એ ફ્રેન્ડ જ છે પણ એને બ્લોગમાં આવવાનું ગમતું નથી તો એ ભૂરાએ ના પડી છે કે મને વિડીયોમાં લેવાનો નહીં એટલે એ વિડીયોમાં નહીં આવે પણ અમે બધા તો આવશું જ તે કેમ કે અમને બધાને તો બ્લોગમાં બહુ ગમે છે તો એ બધા આવશે ચાલો ફટાફટ પહેલાં જ મને છે ને ભૂખ લાગી છે તો ફટાફટ હું કીવી ખાઈ લઉં અને કીવી ખાઈને પછી જઈએ જમવા માટે અને આનું કંઈક સોલ્યુશન હોય ને તો આપજો આ મૂંઝાતું જાય છે આને નથી મજા આવતી બાકી બધા ખુશ છે આ એકને જ પ્રોબ્લેમ છે અને સપનાએ કીવી સુધારી લીધું છે તો ફટાફટ જમી લઉં હેતાંશ જો મેં એટલો ફટાફટ વિડીયો ઉતારી લીધો ને કે તારે અવાજ કરવાનો ટાઈમ ન રહ્યો એ ડીંગો 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 મને એમ કે હું ફોનમાં અવાજ વગાડીશ ને તે તમને હું વિડીયો નહીં ઉતારું દઉં એટલે કીવીને વિડીયો ઉતારવા નથી દેવો પણ છું એવું કે ટી શર્ટ પહેરવા રહ્યો ને ત્યાં મેં વિડીયો ઉતારી લીધો ગાઈસ સૌ પ્રથમ પહેલાં પાણીપુરી ખાઈ લઈએ બધા મિત્રો આવી ગયા છે પછી બધાને મળે પહેલાં પાણીપુરી ખાઈ લો તો મિત્રો ફાઇનલી ફાર્મમાં પહોંચી ગયા છીએ અમારે બલ્લડ સાહેબ મોડા થઈ ગયા એને ફાર્મ દેખાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું ઓલી કે છે લીવર આપી દીધું ફાર્મમાં તો આગળ વહી ગયા આવું નવું અમારે કામકાજ છે ઓલી કે છે બિચારી હાર્યું ફાર્મ હાર્યું પણ લીવર જ આપવું તો મારું માને ને તો એ દુખી ન થાય. એવું નથી ગેટ બીજા મહેમાનો આવતા હતા એટલે ઊભો તો હું વગસિયા પરિવાર માં કીધું હા અહીંયા આવી જાઓ આવી જાવ વાહ વાહ અને ખબર શું કામ જમવા આવ્યા છે હા હા પેલા જમવા તો જાય, આરામથી પછી આપણે ચર્ચા કરીએ એનો ફોન આવ્યો હતો કે જમવા આવી જવાનું છે હું કામ આવ્યો ને ઈ મેં પૂછ્યું હું કામ તે કે નો જવાબ દીધો સપનાનું એમ કેવું છે પ્રમાણે તો લે આપણને. સપના આપણે દેખતા જ ટુકડો થાય. સપનાનું કહેવાનું એમ છે કે શ્રીમત છે પણ મને નથી લાગતું આ બધા મને ખીજાય છે લે છે તો છે પણ એવું નથી આમને જમવાનું કીધું આ ભાઈ જો હમણાં લાઈટ કરે છે હા લાઈટની જરૂર હતી થઈ ગઈ અમારો વારો આમાં આવ્યો છે દાળ ભાત છાશમાં અમારે કેવું પડશે 3 જણા નહીં થાય જો કે 4 જણા છે 3 કાફલો અહીં મોકલવાનું કીધું છે. કરણભાઈ છાશનો તે કોની યાર વાત ચાલે છે આમાં જગ્યા નથી એટલે હલાવવું જગ પડશે. તો ઠીક ના, બહુ નો લાવ્યા દહીં થઈ જાય હલાવવાનું કેન્સલ હા રે ભાઈ હલાવો આ રહ્યું આવી થઈ ગયું જાય, મેં કેમ થોડું દહીં થાય આ. એવું હોય કાકા આ બધા એમ કહે કે બહુ હલાવી દહીં થઈ જાય હા રે ના થોડું બહુ આ ઓલો માને ને એ કે દહીં થઈ જાય બાટલીની જે છાશની નો દહીં થાય. ના 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 દહીં નો થાય કોણ છે આ દહીં ઘરનું દૂધ જોઈએ. આ કાકા અમને કહેતો ને પહેલી વાર છે આ ભર્યો છે. આ પહેલી વાર છે આ કરણીય પહેલી વાર છે કાકા. એટલા ધરજો અહીંયા ભર્યા રાખશો મસલું ઉપર છે ફેંકી દેવા પડશે સાચી વાત છે લાઈનમાં ભરતા રહેજો હાલો હું દાળ લઈને ઊભો રહી જાઉં છું એ બધું ઠીક હવે આપણી વાત બદલાઈ ગઈ ઓલા બે ની વચ્ચે નમું બધી ફ્રી એટલી વાર લઈ જાય એટલી વાર ફ્રી ને તો 2 વાર લઈ જાય છે ઈ એમ યાર નો હાલે ને એક જ વાર ફ્રી છે ઉનાળા પછી બીજી વાર કેવા ચાર્જ લાગે અલગથી હા અને ગાઈસ ફાઇનલી ખબર પડી ગઈ છે અમે રોટલો ખાવા જ આવ્યા છીએ અહીંયા અમે બીજી એક્સપેક્ટેશન રાખી હતી નથી રોટલો કરણને ખાવા કેમ કરવાનો એને રોટલો ખાવાનો કે રોટલી ખાવાની? એ તું શું કામ આવ્યો અમે અમારું સમજ્યા તું શું કામ આવ્યો મારે છાશનો ટેન્ડર હતો આજે. ઓકે આ તારા તરફથી છે બહુ હલાવીને તે દહીં થઈ ગયું. છાશનો કોન્ટ્રાક્ટ કરને મળે આપણે દાળ ને ભાત દેવાનો છે હા. કોઈને દેવા હોય તો આવી જાઓ ગાઈસ ગાઈઝ
દાળ ભાતનું કાઉન્ટર કેવું સારું બોલો, સ્ટાર્ટિંગમાં કોઈ લેવા જ ન આવે. આ પહેલે છેલ્લે સુધી છાશમાં તો મહેનત જ કરવાની, બહુ હાલે, આની ડિમાન્ડ છે. જો તમે કામચોર હોવ ને કામચોર, તો તમારે દાળ ભાતનું કાઉન્ટર ઊભું રહી રહેવાનું આના જેમ. અને મહેનતું હોય તો તમારે છાશ પકડવાની. ગ્લાસ તો લાય. ગ્લાસ છે ભાઈ, ઘણા છે. ક્યારેક માખણે બનાવી દે ને પણ શું? છાશનું બહુ હલાવો તો પછી માખણે બને ને. સાચી વાત છે. પેલા દહીં બનશે. મને ન ખબર હોય ને ભાઈ, એ લગન નવા છાશ હોય તમારા. તું હું મેળવતો એટલે તને ખબર હોય. આમાં નસીબની વાત છે. જો અમે જો કેટલા કસ્ટમર છે ઓલા કાઉન્ટરે, હા, 1 કલાક થઈ ગઈ, દાળ ભાત લેવા વાળા 3-4 જણા નથી આવ્યા. પછી કેટલી મંદી, જો કોઈ નથી, બધા જમા कोई भी બેસી. धंधा छोटा नहीं होता, हमारे भी लाइन लगेगी. लगेगी? चलो देखते हैं. देखो देखो अपना भी टाइम आएगा. એક કસ્ટમર નથી આવ્યું, એક કસ્ટમર તો વિચાર કર. મેન કોર્સ ખાઈ ખાઈને બધા અહીંયા જ આવશે. ક્યાં જાય? હજી આપણે બધાની ઘરવાળીઓ નહીં લેવા આવે. હા, એ એ ડિમાન્ડ જ કહેવાય ને. अपना भी टाइम आएगा आएगा. લાઈનમાં છે. હા, જો ને અહીંયા તો વારો જ આવવાનો, તો હમણાં આવવાના દાળ મેડમ. ભાતના કાઉન્ટર લાઈન ન કરવું ને તો મારું નામ બલર નહીં. મારા ભાભી આવી ગયા છે લેવા દાળ ભાત અગાઉ. એ જય સોમનારાયણ, તમે પેલા કસ્ટમર છો હો? તો હા, મારા માતૃશ્રી પણ આવી ગયા છે. કેવું છે કમી કરી? Yes. જય સોમનારાયણ. ભૌતિક ભૌતિકના લગ્નમાં બહુ મોજ કરી. મોજ કરીને હા, ભાત નહીં હમણાં ખાઈ ભાત જોયું તારે મંદી જ છે. બધાના નસીબ હોય. હવે અમારા મેડમ આવી ગયા છે ભાત લેવા. દાળ ભાત તો ડીશું જો બધાની ખાલી, આમ જો વર ખરાબ છે એવું નથી, નસીબે ખરાબ જ છે. દાળ ભાત લેવા વાળો માણસ ય નથી આવ્યો. કોઈ નથી. પ્રિયા લે હે એ લીધા હે આ બીજા કસ્ટમર. લે હું ડીશ બતાવી દઉં પ્રિયાનામાં. મસ્ત છે, પૂરી છે, કાજુ કરીને શાક છે, દાળ ભાત છે, મઠ્ઠો છે. બતાવવું જ પડે ને યાર. હા, શું છે? છાસમાં તો તારા વાળો જ છે. ચિંતા અને ઘરવાળા પાસે ભાત લીધા પણ મારી પાસે દાળ નહીં લીધી. એમ નો હાલે ને, આપ લેવી પડે. બે લેવી. એને એને કે પૈસા નથી હતી 200 આ રૂપિયા ભેગો મઠ્ઠામાં નાખ થોડી. લઈ તાર ભાત નો ગોતો આપણે એવું કરી નાખ નાખ થોડોક નાખ. કરણની બેનો આવી. કરણની બેનો આવી. કરણ બધા બેનો છા છે. હાલો, કરણ કેમ લાગે છે તાર બેનોને મળે શરમાઈ ગયો છો ને. એને બેનો આવીને બધું હાવ શરમાઈ ગયો. કોઈ નહીં લે ભાઈ, તું મૂકી દે. આ તો ઘરના હતા ને એટલે લીધા, એમાં એક જ ના પાડતી હતી. નહીં આવે કોઈ. આપણી ડિમાન્ડ આવી આપણું મૂળ રાખવા હાટુ લીધા 2 ચમચા, બાકી કોઈ કદીક આપણા બેની ડિમાન્ડ આવી પણ પછી આવશે, નબળું આવશે. પડી ગયું છે. હમણાં હું મંદી હાલે કે નહીં, મંદીનો માહોલ છે. એ આપણે હાટુ ખુરશી આવી વહી ગઈ. હમણાં ઓલા કાઉન્ટર પૂરી શાકનું ઓલું હોય ને ક્યાંય લીધો ને તો હમણાં અહીંયા લાઈન થાય. સાચી વાત છે. સામ દામ દંડ ને ભેદ. નહીં આવશે, અમારો ટાઈમ આવશે, ચોક્કસ આવશે. અહીંયા ટ્રાફિક આવશે. ટેસ્ટ ન કરતા કરણને જાડા થઈ જાય. અય હું કહું, હર્ષના લગ્નમાં આપણે છાસમાં ઉભા રહેવું. આપણે જામનગરમાં છે ને ડાયરેક્ટ ભેહું જ મૂકવાની. જામનગરના જામ સાહેબ કેમ બિનલ કેવી છે એટલે આપણે ભેહું જ દેવાની. દૂધ પીવે, છાશ પીવે, ભેંસને હલાવીને પીવે. હર્ષના લગ્નમાં છે ને આપણે ઊભું જ નથી રહેવાનું. તો મારા મેરેજમાં એ કે અમારા ઘરવાળીને કામ સેમ કરીને વહી જાવ. એને ક્યાં ઘરવાળી છે? ગ્રુપમાં હર્ષ એક બાકી છે, એના લગ્નમાં કાઉન્ટરમાં પાછું ઊભું રહેવાનો મોકો મળશે, પછી નથી. એ છેલ્લો મોકો છે. અને આ છેલ્લે બીજો. છેલ્લું ઇલેક્શન એક બાકી છે હવે, અને એક કરણ એક બાકી છે અમારે. હા, કરણમાં તમારે હા ભૂલાઈ જાય છે. કરણ ભૂલાઈ જાય છે. એમ નહીં. ઓલા કરણ ને ભૂલી ગયા. કોણ કયો કરણ? કહી દે અને મહાભારત નહીં નહીં, એ તો યાદ છે. કહેવાનું એ તો પછી યાદ આવે, બધા યાદ આવે ને પછી. કરણની 4 બહેનો આવી છો અહીંયા. હા, ચાર બહેનો આવી. તારા કરણ, તારા જો લગ્નમાં છાસમાં હું હોઈશ. હું આપણે છાશમાં તમતારે માણસો રાખેલા છે. માણસો નહીં, આપણે એવી જ રાખશું, બોટલો જ રાખશું. આવું કઈ પહેલ કરવાની થતી નથી આપણે. ડાયરેક્ટ હોટલમાં હોય તો સારામાં સારું. લે માણા બે ખોટા બગડે, બે હચવાઈ જાય માણા કાઉન્ટર માં. કે પ્રસંગમાં ન હચવાઈ જાય બીજે. સાચી વાત છે. એન્જોય કરે ને પ્રસંગ. આવ્યા તાર કસ્ટમર આવ્યા. બોલો દાળ ભાત. ચાલો આવ્યા અમારે બલરના ત્રીજા કસ્ટમર. બોલો દાળ ભાત. દાળ ભાત. ઓલો જોક્સ આવે, ટ્રેનમાં બેઠા હોય ને કે બોલો ચાય, તો ઓલો કે ચાય. ના ના, એવું છે જોક્સ. સમજ પડી હોય. ચાલો પાછા કામે લાગી જાય. તને મારી વેલ્યુ જ નથી. તને કહું, આ તારી હાટું મેં કે બનાવ્યો, છાસના ગ્લાસનો કે. જો એટલે ન્યા ભરી જાવ. ત્યાં ભરી જાય.
આ કે તારો છે બીજા કોઈનો નહીં ધંધા થાય હતું રેવા એનો કે છે એ પાછો નહીં પડે કરણ હજી જેન્ટ્સ બાકી સ્ટેબલ ખરાબ થાય ક્યારે ઓલે ચાઇના દિવાલ ઉપર ગયો છો એટલે ત્યાં જોઈને તે બનાવી ન્યાનો તો પ્લાન છે ચલ ભાઈ એક્ઝેક્ટ સીધી દિવાલ બનાવી જો એને આવો દાળ ભાતનો પ્લાન તમે કોઈ પ્રસંગમાં નહીં જોયો આમાં નાખવા નતા જોયું આવું થાય સોરી હો ભાઈ એનો હતી હું કહી દઉં આપણે ગયા હતા ને ક્યાં લે 25,000 ખર્ચી નહોતા ગયા અચ્છા હા ઈ ચાઇના લાગી ગયું ને તો આવી ગઈ હતી હા ચાઇના બોર્ડર આવી ગઈ હતી દીનું નારે જતા કા એ ઓલે પેલી વાર લઈ ગયો તે ડીશ ખાઈ લીધી આઈ બીજાની તું એટલું બધું ખાશો બીજી વાર ભાત લેવા આવી ગયો 5 મિનિટમાં કારીગરી કરવા કમ્પ્લીટ હો બાબાને સિંહાસન સોફો બનાવ્યો વિડીયો બધા જોઈ જાય ને કોઈ આપણને ક્યારેય પીરસવા નહીં રાખે ના ના ઓર્ડર મળશે વધારે એવું છે દાળ નાખ દાળ નાખ હે બે એવું છે આવો અહીંયા આવો કેટલામાં ભણો છો નથી ભણાવતા મમ્મી હા લે મુખવાસ ખાઈ લીધો હા લે કરો ડિસ્કો કમ્પ્લીટ લે ગીત ગાઓ છમક છલ્લો હું ભણતા નથી ભણો આજના સમયમાં ભણવું બહુ અગત્યનું છે મારી જેમ દાળ ભાત વેચવામાં રહી જાઓ હા દાળ આપું છે તો બોલ તો આની જેમ દાળ ને મારી જેમ ભાત આપવામાં રહી જાઓ મિત્રો છે ને આપણા ફ્રેન્ડ મળી ગયા છે હું કહેતા તમને કીધું અત્યારે પાછું કયો તો વિડીયો બહુ મસ્ત બનાવો છો બહુ મજા આવે જોવાની કેમ કે તમારા વ્યુઅર્સ છે ડેઈલી ના તમારે દોસ્તાર છે વિશાલ એને તમે વિડીયો બનાવતે બહુ કોમેડી બહુ કોમેડી કરે છે વિશાલ બહુ મજા વિશાલભાઈ તારું નામ આવ્યું ઓહો મારું નામ આવ્યું હા વિડીયો જોવો તો ખબર પડે કેવી કોમેડી કરો ભાતમાં ધ્યાન કાંઈ નહીં ખૂબ સારું લ્યો મિત્રોને કહેજો કે સબસ્ક્રાઇબ કરે બરાબર તમે જોવો છો વિડીયો ઓકે કહેજો તમે તમારા મિત્રોને કહેજો કે સબસ્ક્રાઇબ કરે ચેનલ ઓકે એ કોણ છે આ બાજુ પ્રિયા કરણ તાર ગાડી તૂટશે લીવર જેવી જ આવે હા લીવર આ ગાડીને ઘેર આવે તેવું લીવર એ નો આવે આમાં લીવર એ નો આવે કીકી આવે ને ચાવી નો આવે છોકરી બેન એટલે દોડવા જ મળે ઓય આમાં ચડ દે એક્ટિવામાં નથી લાંબા આને તો બે બાજુ ઉઠી જાય નો હાલે ને પગ નો એમ પગ નો એમ લઈ લીધી કરણ પાંચ લઈ લીધી ગાડી કરણ વેચવી હે તે જાકી છે રક્ષાબંધનમાં બધી કિરણ એક એક આટો આપવાનો છે ગાડીનો એકવાર ગયો તો જાતો ને ખોટી વાત કરો તો નહીં ગમે મને કોણ ગાડી તની સાથે નોટ લઈ જતા હર્ષે એનો ખાસ મિત્ર એનો ને હર્ષ પેલા અહીંયા જામધામમાં રહેતો ને બદલી જતો હાલતા મેં ક્યારે ન થઈ ગઈ લીવર સાદા જ પડે કે આમ મજા આવો ગાડી આપવાની ગાડી એને મારી લીધી આવી કોઈ મહેનત થઈ ગઈ તેલ એવડાવી હતી લોન મેં કરાવરાવી હતી છે કે પતિ ગયા એ તો વરજ એમ કરે નાખી બંધ ગોળા નો કર્યું ગોળા જ કર્યું હતું ક્યાં વાંધે ઉપાધિ ન કરતા રક્ષાબંધન એક એક આટ આપશે ચારે બહેનો ગાઈસ તો અમે બધા છે ને આવી ગયા હતા ચોપાટી કલાક બેઠા અહીંયા સવારે જેમ ચોપાટીની વાત કરતા ઘણા લોકો એમ પૂછતા હતા કે ચોપાટી ક્યાં સવારે જ વ્લોગમાં કીધું આજ પાછું આજે જ આવવાનું થઈ ગયું બધા જો આવ્યા હતા કપલમાં લેડીઝો બધી પાછળ હાલે છે ચોપાટી કહી દીધું ક્યાં છે એ કલાક બેઠા ને હવે જઈએ છીએ ઘરે અને ઘરે જઈને તમને મળો બધાને મિત્રો અત્યારે છે ને ચીકુનું જ્યુસ પીધું પણ એ ચીકુનું જ્યુસ જ્યારે બનાવ્યું ને એમાં થોડુંક કેળું નાખી દીધું એટલે જેનો સ્વાદ આવ્યો પહેલી વખત કર્યું બાકી ચીકુનું જ્યુસ આપણે બધા પીતા હોય પણ એ જ્યારે બનાવો ને તે જેને ભાવતું હોય ને એકવાર ટ્રાય કરજો તમને બહુ ભાવ છે એમાં કેળું નાખી દેવાનું બરાબર થોડુંક તમારી રીતના માપમાં નાખજો પણ બહુ જ મસ્ત જ્યુસ બને તો ચીકુના જ્યુસમાં કેળું નાખવાનું આ ટ્રાય કરીને એટલું ભાવ્યું ને તમે વાત જવા દે મને બહુ મજા આવી ગઈ બહુ મસ્ત સ્વાદ આવી ગયો તમે વિડીયો ન બતાવ્યું પણ મસ્ત છે એકવાર ચોક્કસ ઘરે ટ્રાય કરજો ચીકુનું જ્યુસ તો હમણાં બધા બનાવતા જ છે તેમાં કેળું નાખજો અને આજના દિવસે આપણને સૌથી વધારે સબસ્ક્રાઈબર મળ્યા આપણા વિડીયો જોતા હોય બહુ બધા મળ્યા બાકી આપણે બધા ઓછા મળતા હોય પણ આજના દિવસે બહુ બધા મળી ગયા વિડીયો જોતા હોય ને છેલ્લે ચોપાટી એમ હાલવા ગયા ને ત્યાં તો ન્યાય એમને મળી ગયા કેમ વિડીયો ઉતારવા આવ્યા છે કીધું હા બેસવા આવ્યા હતા વિડીયો ન ઉતાર્યો મેં હા પાડી દીધી પાણીપુરી ખાવા ગયા ન્યાય મળ્યા હા ન્યાય મળ્યા
પાણીપુરી ખાવા ગયા ને ત્યાં 4 છોકરીઓ એવી હતી ઈ કે આ વિડીયો બનાવો ઈ છો ને મેં કીધું આ ઈ ન્યા મેળા બહુ આજ બહુ બધા સબસ્ક્રાઈબર મળ્યા. ચાલો તે હવે આજનો દિવસ મસ્ત થયો, મજા આવી ગઈ. છેલ્લે મજા આવી કેમ કે બધા મિત્રો ભેગા થઈ ગયા ને. વાહ વાહ. અમે છે ને કાઉન્ટર ઉપર બહુ બધી મસ્તી કરી, બહુ બધી વિડીયો તો દેખાતું હા વિડીયો તો ઉતાર્યો પણ એ તો થોડુંક ઓછું, હજી તો અમે ઓર મસ્તી કરી કેમ કે બધા પછી કસ્ટમર આવતા હોય ને એટલે બહુ. અને ઓલા બધા મેન કાઉન્ટર થી અમને અલગ રાખ્યા હતા એટલે ઓર મજા આવી ગઈ. એ જે બોલવું એ બોલાય મજા જ આવે. ચારે પાછા હડકા ભેગા થઈ ગયા હતા. 5 હતા તમે બલર 3 4 જ હતા. ભૌતિક કિશન કરણ 5 થઈ ગયા હતા. હા છાસમાં 2 જણા હતા, હું એક આટા મારતો હતો. હું બધી જગ્યાએ હતો, થોડીક ભાતમાં જાવ દાળમાં ઉભો રહ્યો ને છાસમાં ફેરા કરતો હતો. એક જગ્યાએ મન ન લાગે, બધી જગ્યાએ ફરવું પડે. ચાલો તો હવે આવતીકાલે પાછા મળીશું. અને અમે ફેમિલી સાથે ગયેલા કિસ્ના નેચર પાર્ક જે સુરતમાં જ આવેલું છે. તો એ વિડીયો જોવા જેવો છે, મસ્ત છે. અને ત્યાં શું શું છે ત્યાં તમે જોવા જાઓ તો મારું નામ લેજો કે આ વિડીયો જોઈને અમે આવેલા છીએ. ત્યાં નામ પૂછશે તમે શું કામ અહીંયા પહોંચ્યા. તો બાજુનો વિડીયો છે જો કે મને કાંઈ એમાં મળે નહીં, પણ આ તો ખાલી ન્યાય નામ પોગે આપણા લીધે લોકો ત્યાં આવ્યા એમ. તો બાજુમાં જે વિડીયો છે ને એ જોઈ આવો, મસ્ત છે. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા મળે છે. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.